15 દિવસ પહેલા બનેલો નવો નકોર રોડ તૂટી ગયો। ગણતરીના દિવસોમાં સિમેન્ટ કપચી અલગ થઈ જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દાહોદના ફતેપુરામાંથી ભ્રષ્ટાચારની પોલ ખોલતા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા। લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવાયેલો નવો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં તૂટી ગયો। રોડ પરથી રેતી, સિમેન્ટ અને કપચી અલગ પડી જતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે કામ ચાલુ હતું ત્યારે પણ તેમણે નબળી ગુણવત્તા સામે વિરોધ નોંધાવ્યો હતો, પણ સરપંચ અને કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરી અને કામ ચાલુ જ રાખ્યું હતું। હવે 15 દિવસમાં જ રોડની હાલત ખરાબ થતા લોકો કડક ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ટાઈમ લાંબા ટાઈમ પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે આ 15 દિવસ બી નથી થયા અને રોડ આખો પૂરો થઈ ગયો છે। હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું શું માંગ છે। તો વધુ વધારે પડશે બધું ધોવાઈને નવડું થઈ જશે।